ચમરબંધીની ચણેલ એ તો પાયામાંથી એક દી પડે, બાકી 90 વર્ષે નડે બાપની ખોટ તો બારિયા. દુષ્કાળી દુષ્કાળ છે, પણ અમુકના મરણ છે ને ભીખુદાન મામા, ઈ રુદન કરવા જેવા હોય છે અને અમુકના મરણ સ્મરણ કરવા જેવા હોય છે. જેને જીવનમાં ભજન ન કર્યું હોય, જેને જીવનમાં દાન ન કર્યું હોય, જેને જીવનમાં ત્યાગ અને સમર્પણ ન કર્યું હોય, સંત સેવા ન કરી હોય, એનું જીવન એ માણસ મરી જાય ને ત્યારે મંગલભાઈ એમ થાય અનુભવ કે આ માણસે જીતુભાઈ કાંઈ કર્યું ને વિયોગ્યો, એની પાછળ માણસને રોવું પડે. બડે ભાગ માનુષ તનુ પાવા. કાંઈ કર્યું ને વિયોગ્યો માણસ. રાવત બાપાનું જીવન એ સ્મરણ કરવા જેવું જીવન. આ ડેલીએ અનેક સંતોના, અનેક કવિઓના, અનેક ચારણોના, અનેક બ્રાહ્મણોના, અનેક સાધુના પગલા પડી અને આ ધરતી પવિત્ર થઈ છે. આ ડેલી કાયમ આવીને આવી ઉજળી રહેશે. સંતો કલ્યાણદાસ બાપુ, બગસરા વાળા બાપુ, બધા સંતો અહીંયા બેઠા છે, પણ એના ઘરમાં તમે જુઓ, ભીખુદાન મામા ઘણી વખત કીધા કરે છે કે મકાનમાં ભક્તિ ભળે તો મંદિર બની જાય. આના ઘરમાં તમે જો રામાયણની ચોપાઈ લખેલી છે, નાથ આજ મેં કાહન પાવા. પૂજ્ય મોરારી બાપુ જેવા મહાસમર્થ સંત, એને જ્યાં વિસામો લેવો પડે સાહેબ, એ કંટાળી જાય ત્યારે એ ઘરે આવી, આ ઘરે આવી, રાવત બાપાની ઝૂંપડી આવી અને આખી જગતને શાંતિ આપવા વાળો મહાપુરુષ અહીંયા શાંતિ લે. આંગણાની કેટલી પવિત્રતા, આ આંગણાની કેટલી મહાનતા હશે. ભગત બાપુ હું તો નહીં ગાયું હોય. મારી તારા કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. ભાઈ તારે હુકમે ભણે છે હાજી જોને હાજી, જીવે નંદરાણી તારા આંગણા. માડી તારા હુકમે ભણે છે હાજી જોને હાજી. કૃષ્ણ પરમાત્મા આખી જગતને શાંતિ દેવા વાળો. યથાનિદનામ ભાવમ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતિ તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્ત્રાણિ ભીભિ જ્વલંતિ વાયુર્યમગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્તમ પ્રાપિતા મહચ્ચ. આવો ભગવાન. ઈ માં જશોદાને એમ કહે છે કે માં, તારા ગોદમાં હું જ્યારે સૂઈ જાઉં છું ને ત્યારે મને પરમ શાંતિનો અનુભવ થાય છે. ઈ પરંપરા, ઈ આંગણું. જશોદાજીને ઉદ્ધવજી બૃહદબળ જ્યારે મળવા માટે ગયા છે, ઉદ્ધવજી મારા વાલાને વધીને કહેજો. પણ છેલ્લી વાત માં જશોદા એમ કહે છે, બૃહદબળ ઉદ્ધવ, કૃષ્ણને એટલું કહેજે કે તારી રાખ માએ તને યાદી અપાવી છે. અને ઉદ્ધવ કહે છે, માં તું તો વ્રજની જનેતા છો અને તું રાખ કેમ હો? ત્યારે કીધું છે નિરંજનભાઈ, જીતુભાઈ, કે જેના ઘરમાં દોમદોમ સાહેબી હોય, રાજુભાઈ, જેના ઘરમાં મોટું બંગલા, સમૃદ્ધિ, સોનું ચાંદી હોય, આ બધું હોય, પણ જેના ઘરમાં કૃષ્ણ ન હોય ને એ ઘર રાખ છે બાપ. જેના ઘરમાં હરિભજન ન હોય, જેના ઘરમાં ઠાકર ન હોય, એ ઘર રાખ છે. રાવત બાપાને મારે શ્રદ્ધાંજલિ આપી તો કેમ આપ? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક મુજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક મુજાગર. રામ દૂત નકલિત બલ ધામન, જન પુત્ર પવન સુત નામા મહાદેવ. जनवर विराट सुरेशा, कानन कुंडल कुंजित गैसा, कानन कुंडल कुंजित गैसा.
નાગ દિગપાલ કાલ કામ નાગ પીઠ માજગાત સારી સકાલ માગ રાગી સાગી કાલ જલ મોટ નામ બદીર સુરસરી સદાન ફલ કરતો અજાગ કર્મ જગ અજાગ ધર ગિરિધર દસગત કાલ નાગ દિગપાલ કાલ કામ નાગ પીઠ માજગાત સારી સકાલ માગ રાગી સાગી કાલ જલ करतनाथ कैलाश पास मय भूत प्रमेशर ना पद नवना भास कास मद भाव खयंकर वाद करण विश्वास दास कुल कमल दिवाकर परम हेम चौ पांच मास संतान विशंकर रावत मामा जय बोल जाके करतनाथ कैलाश पास मय भूत प्रमेशर ना पद नवना भास मद भाव खयंकर वाद નિરંજનભાઈ તો શિવ ઉપાસક છે. નિરંજનભાઈ તમને વાત કહું કે કોઈ જગ્યાએ આ બધા સંતો બેઠા છે, ભગવાન ભગત બાપુની કુંવારી કલ્પના છે. હે શંકર, હે ભોળાનાથ, તારા દાસના કુળને ખીલવવાના, તારા દાસ રૂપી કમળને ખીલવવામાં દિવાકર ભગવાન સૂરજ નારાયણ તું છો. કરતનાથ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશર નો પદ નવના ભાસ કાસ મત ભાવ ખયન કરવાદ કરણ વિશ્વાસ દાસ કુળ કમળ દિવાકર પરમ હેમ ચૌ પાંચ વાસ શમશાન વિશંકર. અને સાહેબ ત્રીજી પેઢી જોયો હોય ને રાવતમાં ભાઈ દાસ કુળ કમળ દિવાકર. સિદ્ધ નવનિધ ગય દાતા નસ્વર કે નહી જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સુધારો હો રઘુપત કે. સિદ્ધ નવનિધ ગય દાતા નસ્વર દી નહી જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સુધારો હો રઘુપત કે. દાતા સુધારો મારે કેવો છે. સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાને ગોદને જેવો. આપ બધા જાણો છો એની કવિતાને, પણ છેલ્લે મને મળ્યા ત્યારે એક દોહો કીધો એને કે છોડ્યા નથી છૂટી ગયા મારે સાગમટે સંબંધ. છોડ્યા નથી પણ છૂટી ગયા મારે સાગમટે સંબંધ. હવે તો એક જ રાખ્યો અકબંધ મેં દિલમાં દ્વારકા ધણી. જેના દિલમાં દ્વારકા ધણી અકબંધ રાખે. અને છેલ્લે એમ કીધેલું અનુભાઈને કે મારે છેલ્લો અગ્નિ સંસ્કાર ભવનાથમાં જઈને કરજો કે ધૂપ ભેળો ધૂપ ભળી જાય. હે नमो वाय भूताय थानम भयानम जटा माह्य गंगा जलके ब्रह्मानम त्रयम नेत्र ज्वाला जले चंद्र भालम विषम कंठ माला मिटे संकटंग वाट घाटंग विघटंग रटे नाम तो कोटि काटे कसटंग गिरांग और गर्दांग कैलास वस्ते नमस्ते नमस्ते नमो वाय भूताय थानम भयानम जटा माह्य गंगा जलके ब्रह्मानम अन त्रयम नेत्र ज्वाला जले चंद्र भालम विषम कंठ माला मिटे संकटंग वाट घाटंग विघटंग अन जय जय महेश शंकर जडाल कंदर जलंधर त्रिपुर काल गंगा के देठ जय जय गिरीश नजंगेक महानटक खिलगीश रचना प्ररोख जय शंभु रुद्र शिव जय गणादि करुणा समुद्र दुरितादि दलन जय वाम देव देव पट पर जीत जय काम देव जय गरल कंठ जय गहन जोग बहु वर्ग भीम वैद्यक्त भोग जय जय महेश शंकर जडाल कंदर्प जलंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश अजगेक महानटक खिलगीश रचना प्ररोख जय शंभु रुद्र शिव जय गणादि करुणा समुद्र ई एम के भवनाथना धूप वेळो धूप भળી જાય. ई कुल ने धन्य छे. 100 कुल धन्य उमा जगत पूज्य सुपुनी रामचरित में कहे छे. एम भगत बापूनी 2 पंक्ति मारे અહીંથી રજૂ કરવી છે કે ના વેલડિયો ના ફૂલડા રે તમે બેંકી લેજો બેગડી રે. आ वेलड़ियों ना फूलड़ा रे बेंकी ले जो बेगड़ी रे.
પણ કાયબ નહીં એ વેલ્યુ પર તમારો વાસ કાતિલમાં એ તળાશો રે કાં તો તમે કરી જશો રે કાતિલમાં તળાશો રે કાં તો તમે કરી જશો રે કાગ કે એ રાખજો રૂડી આવી સુવાસ આ પંખીડાનો મેળો રે બેઠો એક જાડવે અને એક રે એ ડબાના રે મુસાફર આપણે રે આ એક રે એ ડબાના રે મુસાફર આપણે રે પણ ઘડી ભરમાં કરશો નહીં કલેશ કુસંપ કો આ ગાડી ખાલી ઉતાવળી રે હમણાં સ્ટેશન આવશે રે આવો જવાર હોય ગાડી ખાલી એ ઉતાવળી રે હમણાં સ્ટેશન આવશે રે પછી વયા જાશું એક બીજાને દેશ આ પંખીડાનો મેળો રે બેઠો એક જાડવે રે પંખીડાનો મેળો